જય જવાન, જય કિસાન, જય રાજપૂતાના, જય હિન્દ, જય ભારત. આજ હું વાત કરવા માગું છું અગ્નિકાંડ દિલ્હી અને રાજકોટ બંનેમાં, અને નાના નિર્દોષ ભૂલકાઓ જેના ભોગ બન્યા. આપણે બધા કંઈક પણ ઓલું થઈ જાય છે એટલે રાજકીય ઉપર નાખી દેવાની કોશિશ કરીએ છીએ કે આ અગ્નિકાંડમાં ફલાણાનો હગો હતો મિનિસ્ટરનો, ફલાણા રાજકીયનો હતો ને, દિલ્હીમાં આવે તો અરવિંદ કેજરીવાલની ઉપર ને આ બાજુ આવે તો ભાજપ નેતાઓ ઉપર. પણ આપણે કેમ વિચારતા નથી કે આપણા બધાનો ભેગો એટલો જ વાંક છે. જનતા જે છે એ રિશ્વત આપવાનું અને કર્મચારીઓ જ્યાં સુધી લેવાનું બંધ નહીં કરે અને રૂપિયાના પાછળ ભાગવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આવું થતું જ રહેવાનું. બધાને શોર્ટકટમાં પૈસાદાર થઈ જવું છે, એનું જ આ એક મોટું કારણ છે કે પૂરા સાધનોની હયાતી વગર, કંઈ પણ વસ્તુ પ્રોપર જોઈએ તેની હયાતી વગર ચાલશે કરી અને આપણે બધું લૂંટાવી દઈએ છીએ. અને જાજી કમાણી થાય એટલે થોડાક ચૂકવી દઈએ હપ્તામાં. ઓલાને એમ થાય છે કે મને પગાર ઉપરાંત મળી ગયું કર્મચારીને, અને આ વેપારીને એમ થાય છે કે હું કમાઈ ગયો. અને જ્યારે આવા કિસ્સા બને છે ને ભોગ લેવાય છે ત્યારે મોટી મોટી વાતો કરી નાખીએ છીએ રાજકારણીને, આપણે ને બધાય. જનતા કહે છે કે આવો આ બધાની ઉપર પગલાં લ્યો, પણ ક્યાંથી લે? તમે દેવા માંડો છો, તમે દ્યો છો, ઓલા લે છે. દેવા લેવાનો સંગમ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આવા નિર્દોષ ભૂલકાઓ તથા માનવોનો ભોગ લેવાતો જ રહેશે. માટે મારી બધાને વિનંતી છે કે તમે બધા ધ્યાન દો અને આ રિશ્વતખોરી બંધ કરો. અને એ લગભગ દરેક જનતા આપે છે અને કર્મચારી લેવાની કોશિશ કરે છે. જ્યાં સુધી કર્મચારી અને જનતાની મિલીભગત રહેશે ત્યાં સુધી રાજકારણીએ કંઈ નહીં કરી શકે, ગમે એવો બોલ બહાદુર કેમ ના હોય. માટે શરૂઆત આપણાથી કરો. કર્મચારી પણ જનતા છે, એ લેવાનું બંધ કરે અને જનતા છે એ દેવાનું બંધ કરે, તો આવા નિર્દોષ બાળકો અને માનવો બચશે. આજ ગુજરાત અને દિલ્હીના નિર્દોષ બાળકો જે અગ્નિકાંડને સ્વાહા થયા છે એમની મારી હાર્દિક શ્રદ્ધાંજલિ. જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાના.